એટલે અમે પુરુષોને જો ટેવ હોય આપણા ઘરમાં તો આપણું ચાલે, બહાર મોટા જ કરતો હોય, ઘેરે આવે તે ખબર પડે કોનું હાલ. અને સ્ત્રીના હાથમાં ઈશ્વરે તાકાત આપેલી છે. એટલે તો સ્ત્રીમાં જે શ્લોકો લખાણા ને એમાં કીધું છે સ્ત્રીની પાસે અદ્ભુત તાકાત છે, અદ્ભુત શક્તિ છે. સ્ત્રી ધારે તે કરી શકે ને એવડી એનામાં સામર્થ્યતા છે. એટલે સ્ત્રી હઠ સતી હઠે બનાણા એટલે મહાદેવે રજા આપી કે તમે જાઓ સતી. માં સતી કે મહાદેવ તમે ચાલો, મારે નથી આવવું, પણ હું જઈને હમણાં જ મારા ભાઈને મારા પિતાશ્રીને મોકલું તો હા મને આમંત્રણ મળશે. એને આવવાની જરૂર નથી, ખાલી સંદેશો મોકલાવી દેજો કે તમને આમંત્રણ છે એટલે હું આવી જઈશ. એમ કહેવાય આજે સતી એના પિતાને ત્યાં વગર આમંત્રણે કનખલની અંદર બાજપેયી યજ્ઞમાં આવે છે. મહાદેવને ખબર છે ભૂતો ને ભવિષ્યથી, ભવિષ્યમાં હું થવાનું છે ને ભૂતકાળમાં હું થયું હતું એ મહાદેવ જાણે છે. એટલે એને શિવ ગણોને સાથે મોકલ્યા, નંદી આદિ ગણોને સાથે મોકલ્યા, તમે સતીની સાથે જાઓ. આ બાજુ એમ કહેવાય પ્રજાપતિ દક્ષે બધાને કહી દીધું છે કે કદાચ જો આપણી સતી આવે ને તો એને કોઈને બોલાવવાની નથી. આપણે એને આમંત્રણ નથી દીધું ને છતાંય જો સતી આવે તો આપણે કોઈએ પણ સતીને બોલાવવાની નથી. અને એમ કહેવાય સતી યજ્ઞશાળાની અંદર પ્રવેશ કર્યો છે. જેની સાથે રમીને મોટી થઈ એની બહેનો એને સામેથી આવતા સતી જોવે છે. સતીએ દોટ મૂકી, ઉતાવળા પગલે ચાલવા મળી કે મારી બધી બહેનો મને આજ ઘણા સમયે ભેગી થઈ. સતીની હામું જોઈને બધી બહેનોએ મોઢું ફેરવી લીધું, રસ્તો ફેરવી લીધો. સતીને હૃદયમાં ત્રાજકો લાગ્યો કે આટલી મને પ્રેમ કરવા વાળી મારી બધી બહેનો, મારા વગર જેનું મન ન લાગે, જે મને મળવા માટે દોટ મૂકે, એ મારી બધી બહેનોએ આજે મારી સાથે બોલી નહીં, વાત ન કરી, મને જોઈને મોઢું ફેરવી લીધું. કઈ નહીં હશે, આવડું મોટું આયોજન હશે, કામમાં વ્યસ્ત છે. એકલી સતી ચાલતા આવે છે. થોડા આગળ આવ્યા ને એટલે એના ભાઈઓ એને સામે મળ્યા. હરખ ગેલી થઈને સતીને એમ કે મારા ભાઈને મળી લઉં. જેવા જ ભાઈની નજીક જાય ને ભાઈએ પણ મોઢું ફેરવી લીધું. સતીને બોલાવતા નથી, સતીના બધા અપમાન કરે છે. સતીનું હૃદય આજે રડવા લાગ્યું છે. સતીને ખબર પડી ગઈ અહીંયા મને કોઈ બોલાવશે નહીં. એમ કહેવાય માતા પ્રસૂતિ હાથમાં પુષ્પોની ટોપલી લઈને સામે ઉભા છે. સતીને આનંદ થયો, માના દર્શન થયા, પણ એના આત્મામાં એક ડર બેસી ગયો કે કદાચ મારી માઈ મને નહીં બોલાવે તો, મારું અપમાન કરશે તો. એની માતા પ્રસૂતિની સામે નમી આંખે જોવે છે. ધીરે ડગલે ચાલતા ચાલતા માતા પ્રસૂતિની પાસે જાય છે. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ પાહુન સન્માની, સાદર ભલે મિલી એક માતા, ભગિની મિલી બહુત મુસ્કાતા. સતી ધીમા ડગલે ચાલીને માતાની પાસે આવે છે ને, સતીના આંખમાંથી આજે દળદળ અશ્રુની ધારા વહે છે. સતીએ લાંબા હાથ કરીને માતાજીને હૃદય છાપી લીધા છે. પ્રસૂતિને બત ભરીને સતી હૈયા ફાટ રુદન કરે છે. માતા પ્રસૂતિના આંખમાંથી આજે દળદળ અશ્રુની ધારા વહે છે. હે માં, આજ મારી બેન, મારા ભાઈ મને કોઈ બોલાવતું નથી, બધાએ મારું અપમાન કર્યું છે. પ્રસૂતિ કહે છે કે હે સતી, તારા પિતા દક્ષે કીધું છે કે સતી જો કદાચ વગર આમંત્રણે આ યજ્ઞની અંદર આવે ને તો એને કોઈ બોલાવશો નહીં.
માટે સતી તું જતી રહે, અહીંયા તારું અપમાન જ થશે, તું રોકાઈશ એટલી વાર તારું અપમાન થશે, માટે અપમાનિત ન થા હે બેટા, જતી રહે. સતી કહે છે, હે માં, હું ન હોય ને તો આવનારા દરેક મહેમાનોને કેવું લાગે, મારા બાપની ઇજ્જત જાય, મારા બાપની આબરૂ જાય, ભલે મારું અપમાન થાય પણ જ્યાં સુધી આ યજ્ઞ પૂર્ણ ન થાય ને ત્યાં સુધી હું નહીં જાઉં. એમ કહેવાય સતી આંખમાંથી આંસુડા લૂછા યજ્ઞશાળા તરફ પ્રયાણ કરે છે, જ્યાં વેદોના મંત્રોનું ગાન થાય છે, જ્યાં દરેક દેવતાઓને બેસવા માટે આસન અપાયેલા છે, યજ્ઞશાળાની અંદર યજ્ઞકુંડની અંદર સ્વાહાકાર થાય છે. સતી યજ્ઞશાળાની અંદર પ્રવેશ કર્યું જોવે છે, દરેકના આસન પોતપોતાની જગ્યાએ છે. બ્રહ્માજીની જગ્યાએ બ્રહ્માજીનું આસન, વિષ્ણુની જગ્યાએ વિષ્ણુનું આસન, ઇન્દ્રની જગ્યાએ ઇન્દ્રનું આસન, અગ્નિની જગ્યાએ અગ્નિનું આસન, દરેક દેવતાઓના આસન આપેલા છે. યજ્ઞનો ભાગ દરેક દેવતાઓને આપેલો છે. એમ કહેવાય સતીની દ્રષ્ટિ ઈશાનમાં ગઈ. ઈશાનની અંદર ભગવાન મહાદેવનું આસન નથી, મહાદેવનું સ્થાપન નથી, મહાદેવનો ભાગ કાઢવામાં નથી આવ્યો. એ જ સમયે એમ કહેવાય સતીને ક્રોધાગ્નિ જાગી ઉઠ્યો. એના પિતા પ્રજાપતિ દક્ષને શું કહીને સંબોધન કરે છે, હે પ્રજાપતિ દક્ષ, તે મારું અપમાન કર્યું મેં સહન કર્યું, પણ આયા મારા પતિના મારા સ્વામીનાથના અપમાનની વાત છે. તે મારા મહાદેવનો ભાગ નથી કાઢ્યો, તે મારા મહાદેવને આસન નથી આપ્યું, માટે એ પ્રજાપતિ દક્ષ તારું આપેલું આ શરીર મારે ન જોઈએ. એ જ યજ્ઞકુંડની અંદર સતીએ એમ કહેવાય જમણા પગના અંગૂઠામાંથી એક અગ્નિ ઉત્પન્ન કરી અને સતીનું શરીર આજે ફડફડ ફડફડ બળવા લાગ્યું. આકાશ પાતાળ તું ઘરે અંબર નાગસુરાનર પાયન મે દિગપાલ દિગંબર યાદ હિડુંબર કહી સાયર તેજ સમે લવનાથ અને નવસો સુઠનારી હાથ પસારી તેજ હરી વસીએ જગ પરવસી પરવસીએ ઈશ્વરી. એમ કહેવાય સતીનું શરીર જ્યાં ભડભડ બળવા લાગ્યું, મહાદેવનું ત્રીજું નેત્ર ખુલ્યું. મહાદેવને ખબર પડી સતીએ અગ્નિદાહ લીધો છે. એમ કહેવાય સતીએ મહાદેવે પોતાની જટા છોડી અને એક શિલા ઉપર જોરથી પછાડી એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો છે. વીરભદ્રને આજ્ઞા કરી કે જાઓ પ્રજાપતિ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. લંબા જગદંબાય અંબાઈ સરી મણી વંદન અંબા ચંદન અંબા તેજ અંબા તું જોત બ્રહ્મા જગદંબાય અંબાઈ સરી મણી વંદન અંબા ચંદન અંબા તેજ અંબા તું હરિ હોતે અથાકમ વીર હકમ વિજય ડાકમ બ્રહ્મણ જગમાય પ્રસાદી જાહેર રાસ આવડ રહો. એમ કહેવાય વીરભદ્ર યજ્ઞશાળાની અંદર પ્રવેશ કરે છે. દેવતાઓ થરથર ધ્રુજવા લાગ્યા છે, અનેક દેવતાઓ ભાગવા લાગ્યા છે. પ્રજાપતિ દક્ષના સૈનિકોને આજે વીરભદ્ર એમ કહેવાય ખડકના પ્રહારથી એક પછી એક સૈનિકોને મારતા જાય. એમ કહેવાય આ બાજુ મહાદેવ કૈલાસ પર્વત છોડીને સતીનું જે ફડફડ બળતું શરીર છે એ પોતાના ખંભે લઈ ત્રીજું નેત્ર ખોલી આજે કૈલાસ પર્વત ઉપર ભગવાન મહાદેવ તાંડવ નૃત્ય કરવા લાગ્યા. તો શૈલ શોક સમ વિશાલ જટા ઝૂટ ચંદ્ર ભાલ ગંગતી તરંગ માલ વિમલ નીર જાગે એ લોચને લાલ લાલ ચંદન से घोर भाल कुमकुम सिंदूर गुलाल भुगती वर्षा मुंडन की कंठमाल विहरा हृदय खुशाल
નાખ્યા છે. જે ભૃગુ ઋષિ મહાદેવની નિંદામાં પોતાની દાઢી ઉપર હાથ ફેરવતા હતા, એમ કહેવાય આ વીરભદ્રએ ભૂખા ભૃગુ ઋષિની દાઢી ખેંચી લીધી. વિરાજમાન મૂર્ધની જગત 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 રાજપટ પાવકે કિશોર ચંદ્રશેખર રતિક્ષપતિ ક્ષણમ મમ કિશોર ચંદ્રશેખર રતિક્ષપતિ ક્ષણમ મમ લપટ શેષ શીશ ભારતી સત હે ચંદ્રભાગ વહે દંગ જટામાલ રૂંઢમાલ રાજ એ ભૃગુયેન્દ્ર લાલ લાલ સર્વકંઠ ભુજ વિશાલ રૂપ રાજમાલ રુદ્ર રૂપ સાજે તોય ધાધીલાલ ધાધીલાલ ધીરકણ ધીરકણ ધીરા બાજે મધુર સિતાર સુધો મારવા એ બમ 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 ડમરુનાદ બમ 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 ડમરુનાદ નાદ વેદ સ્વર સાધ શંકર મહારાજ જાત તાંડવ નાસે એમ કહેવાય વીરભદ્ર પ્રજાપતિ દક્ષને પકડ્યો છે. આજ પ્રજાપતિ દક્ષ ભયભીત થઈને ભાગવા લાગ્યો. આજ મહાદેવના ક્રોધાગ્નિથી પ્રજાપતિ દક્ષ બચી નથી શકે. એ જ સમયે એમ કહેવાય એક જ મુષ્ટિકાના પ્રહારથી પ્રજાપતિ દક્ષને હેઠો પડ્યો. સનકાદીશ સમાજ પ્રભુ દેવરા પ્રાણ મુનિ મન વિશાળ રીધિ સિદ્ધિ દાની રસક વિપ્ર ઓમકાર વર્ણ સર્વ ફલસાર અક્ષર સર નિરાકાર બેખરી સુણવાણી કહ્યું તું નામદાસ વર્ણમાલ કો ઉચાર બ્રહ્મ કો વિચાર સાર સર્વ રૂપ સાધે ડમ 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 રૂપાસ ડમ 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 રૂપાસ ડમ 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 રૂપા નાદ વેદ સંસ્કાર શંકર મહારાજ જા તાંડવ નાશે ધીરે બોલે મહારાજ આજ તાંડવ નાશે. એમ કહેવાય જે મુખથી પ્રજાપતિ દક્ષે ભગવાન મહાદેવની નિંદા કરી હતી, એક જ ખડગના પ્રહારથી વીરભદ્રએ એમ કહેવાય પ્રજાપતિ દક્ષના મસ્તકનું છેદન કર્યું છે. ભગવાન મહાદેવ ક્રોધમાં છે. દેવતાઓ થરથરા ધ્રુજવા લાગ્યા. મહાદેવના ક્રોધથી આજે કોઈ બચાવી શકે તેમ નથી. એમ કહેવાય એ સતીનું બળતું શરીર લઈ અને આ પૃથ્વીની પ્રદક્ષિણા માટે મહાદેવ નીકળ્યા. સતીના સબના ટુકડા 52 થયા. 52 જગ્યાએ સતીના એક એક શરીરના અંગના ભાગ એમ કહેવાય પડ્યા અને 52 શક્તિપીઠ થઈ. ભગવાન મહાદેવ આજે આ તાંડવ નૃત્ય કરે છે. ધરા ધ્રુજવા લાગી. તોય ધાતિલાંગ દિદગઢ દિલા ગણ ભૂત ભયંકર ભૂત વંદિયત કરે લગતે ભણ ખતવાળ યમર બધાઈ દંગઈ ગલત ચકર ભાગ જગમ તું ચકર ભાગ ચકર ચકર ચકઈ લંસરે પર મે હર મુદ્દ નિપતુ પાલન કામ પ્રજારણ નાશ કરે ધાતિલાંગ દિદગઢ દિલાંગ બાજે મધુર સુંદર સરસ્વતી દર સાજે એ ચમક ચમક ચમચમાત ડાંગર તગ 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 ઘર ઘમ ઘમ ઘમાત ડમરુ ડમરમ નાદ તારણ और सीति सर्व अक्षर किनार गंधर्व धर्म अर्थ काम मोक्ष अपरोक्ष राजे ए बम 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 डमरु नाद बम 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 ए बम 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 डमरु नाद नाद वेद स्वर साध शंकर महाराज आज तांडव नाद એમ કહેવાય ઇન્દ્રાદી દેવતાઓ ભગવાન બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજી ભગવાન વિષ્ણુની પાસે ગયા. બધા જ દેવતાઓ સાથે મળી ભગવાન મહાદેવની સ્તુતિ કરી ભગવાન મહાદેવને શાંત કર્યા. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. હર હર મહાદેવ હર 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 મહાદેવ હર હર મહાદેવ. મહાદેવનો ક્રોધાગ્નિ શાંત કર્યો. સતીના બળતા શરીરને ખંભે મૂકીને મહાદેવે તાંડવ નૃત્ય જ્યારે કર્યું ને ત્યારે આ ધરા થરથર ધ્રુજતી હતી. ઇન્દ્રાદી દેવતાઓ ભયભીત થવા લાગ્યા હતા કે હવે આજે આ બ્રહ્માંડનો વિનાશ છે. કારણ કે મહાદેવ જડ દેખાને ક્રોધમાં આવે નહીં, અને ક્રોધમાં આવે તો એને કોઈ જે પુખા
મહાદેવની નિંદામાં દાંત કાઢતો હતો, વીરભદ્રે એક જ ઢીકો મારીને એના દાંત પાડી નાખ્યા. જે ભૃગુ ઋષિ પોતાની દાઢી ઉપર હાથ ફેરવતા હતા, વીરભદ્રે એ ભૃગુ ઋષિની દાઢી ખેંચી લીધી. અને જે પ્રજાપતિ દક્ષ જે મુક્તિ મહાદેવની નિંદા કરી હતી, એક જ ખડગના પ્રહારથી પ્રજાપતિ દક્ષનું માથું કાપી નાખ્યું. અને સતીને લઈને જ્યારે આ પૃથ્વીની પ્રદક્ષિણા મહાદેવ કરી, ત્યારે એ સતીના સબના 52 ભાગ થયા, 52 ટુકડા. અને 52 શક્તિપીઠ થઈ. મહાદેવ શાંત થયા. સતીએ પ્રાર્થના કરી કે મહાદેવ સ્વામીનાથ, મારા પિતાને સજીવન કરો. ભગવાન મહાદેવે ત્રિશુલ વેતું મૂક્યું. પહેલું જે મસ્તક મળે એ ચડાવવાનું. તો બોકડાનું મસ્તક આવ્યું. પ્રજાપતિ દક્ષના માથે કયું મસ્તક લગાવ્યું? બોકડાનું. આજે પણ તમે મહાદેવના મંદિરમાં જાઓ એટલે જે બ્રાહ્મણ પૂજારી હોય કે બાબાજી હોય એટલે તમને ખબર હશે, પેલા બોકડો બોલાવે, પછી 3 તાલી પડે. શું કામે? બોકડો બોલાવે ને એટલે મહાદેવ રાજી થાય. અને સતી માટે થઈને મહાદેવજી ભીલડી બન્યા હતા, નાચ્યા હતા. એટલે તાલી પાડો એટલે સતી રાજી થાય. એટલે ભગવાન મહાદેવની બધાએ સ્તુતિ કરી. દેવતાઓને પણ સમજાણું કે મહાદેવનું અપમાન ક્યારેય કરાય નહીં. અને આજની તારીખમાં પણ તમે યજ્ઞ કરો, પૂજા કરો, નિશાનની અંદર જો મહાદેવનું સ્થાપન ન હોય તો એ સફળ થાય નહીં. આવો સૌ સાથે મળી ભગવાન મહાદેવની સ્તુતિ કરીએ, મહાદેવની પ્રાર્થના કરીએ કે હે મહાદેવ, આપ સદૈવને માટે અમારી ઉપર કૃપાવાન બનજો. અમારા જીવનમાં રહેલા દરેક સંકટોમાંથી, દરેક વિઘ્નોમાંથી અમને ઉગારજો. અને અમે સદૈવને માટે આપના શરણોમાં રહીએ એવી હે શંભુ આપ અમારી ઉપર કૃપા કરજો. સૌ સાથે મળી ભગવાન મહાદેવને સ્તુતિ કરીએ. પણ એ પહેલા હું બોલું અહીંયાથી હર હર મહાદેવ હર, એટલે પાછળ તમારે જોરથી જેટલા બેઠા છો એ બધાને બંને હાથ ઊંચા કરીને આખું બોલવાનું છે. હર હર મહાદેવ હર, હર 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 મહાદેવ હર. બોલીએ જાજનાથ મહાદેવ કી જય. શંભુ શરણે પડી માંગો ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ આપો. દયા કરી શિવ દર્શન આપો. પ્રવાસી સતાયા તમ કેમ ઉદાસી. હું તો એક પંથી પ્રવાસી સતાયા તમ કેમ ઉદાસી. સાચો મધીરે મધી કારણ મળતું નથી. સમજણ આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ આપો. એ દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન
કી જય. ક્ષમાદાન આપ્યું. આવો સૌ સાથે મળી મારા મહાદેવની આરતી કરીએ, પ્રદક્ષિણા કરી પ્રસાદ લઈ આપણે સૌ વિખુટા પડીએ. સૌ ટાક પરિવારને વિનંતી છે આરતીમાં આવી જાઓ અને કાળ તણા છો કાળ કંઠમાં ધૂલી ગયા કંકાળ અંગ પર રમે દીર્ઘ ધળવ્યા મણિધર અડિયલ કાળા. કાળ તણા છો કાળ કંઠમાં ધૂલી ગયા કંકાળ અંગ પર રમે દીર્ઘ ધળવ્યા મણિધર અડિયલ કાળા. ગર ધરલ નીલકંઠ ધતુરા ભાંગ ટુકડા ભયંકર ભૂમિલ કાળા. હર 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 મહાદેવ બોલે હર 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 મહાદેવ. હર 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 મહાદેવ બોલ્યા હર હર મહાદેવ. એ નિર્મલ જલની ધાર, નિર્મલ જલની ધાર થરે કોઈ દિલી પત્ર ઉપહાર શિવાય નમઃ કરે ધ્યાન શંકરનું ધરે. ધર્મ અર્થ ને કામ મોક્ષ સંસારો મળે સાથ સદા શિવ નામ નામ ને સમરીએ સેવ પુરારે. હર 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 મહાદેવ બોલ્યા હર 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 મહાદેવ. હર 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 મહાદેવ બોલ્યા હર હર મહાદેવ. એ સ્થાન ભૂમિ શમશાન, સ્થાન ભૂમિ શમશાન ધૂર જટી કરે અલખરો ત્યાં દિગંબર મહાદેવ ભગવાન જન્મ અકળ અનુપમ. દેવ દૈત ને નાગ માનવી કોઈ ન પામે અદર વરસારા ગુણ્યા સમરીએ શંભુ દમ દમ દમ. હર 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 મહાદેવ બોલ્યા હર 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 મહાદેવ. હર 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 મહાદેવ બોલ્યા હર હર મહાદેવ. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી છે જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતા. એ પાર્વતીના પતિ ખોળવે અમે ગુણનો પતિ આપની જપે જતી ને સતી આરતી રોજ જ કરતી. હર 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 મહાદેવ બોલ્યા હર 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 મહાદેવ. હર 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 મહાદેવ બોલ્યા હર 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 મહાદેવ. હર હર કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ બુદ્ધેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે દેવં ભવામિ સૈકં નમામિ. મંગલમ ભગવાન ઢુંડે મંગલમ સખધ્વજ મંગલમ પાર્વતી પુત્ર મંગલાય તનહો ભજ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ. મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બોલીએ કાળેશ્વર મહાદેવ કી. તમે બધા આરતી લઈ લેજો. પંચાક્ષર ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. ઓમ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. સોમેશ્વરાય શિવાય ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય.
આપણે જ્યાં ઉતારો છે ત્યાં રોજે 2 ટાઈમ યજ્ઞ કરીએ છીએ ભગવાન કી પિતૃનારાયણ દેવ કી જય 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 શ્રી રાધે 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 હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ યાદ કરી હાજરા હજુર દેવી હે જ્યારે તને યાદ કરી હાજરા હજુર દેવી એ આત્માની પીડ ઠરી રુદાની હું વાત કેવી 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 ખોળે લેજે એ હખે દખે હારે રેજે તારો છુમાં તારી લેજે હખે દખે હારે રેજે તારો છુમાં તારી લેજે એ આત્માની પીડ ઠરી રુદાની હું વાત કેવી આત્માની પીડ ઠરી રુદાની હું વાત કેવી યાદ કરી
પુકારી ઉઠું છે સાજ એ પાર પાડી મારું કાજ રાખજે તું મારી લાજ પાર પાડી મારું કાજ રાખજે તું મારી લાજ એ આત્માની પીડ ઠરી રુદાની હું વાત કેવી આત્માની પીડ ઠરી રુદાની હું વાત કેવી હાથ મારો દોર હાલ માડી માડી મોર તારે હાથ મારો દોર હાલ માડી મારી મોર એ આત્માની પીડ ઠરી રુદાની હું વાત કેવી આત્માની પીડ ઠરી રુદાની હું વાત કેવી એ આત્માની પીડ ઠરી રુદાની હું વાત ગણનાયક ગણપતિ દેવાઓને મન મંદિરીએ ગણનાયક ગણપતિ દેવ આવોને મન મંદિરીએ દાદા આનંદ ઉત્સવ થાય આવોને મન મંદિરીએ દાદા આનંદ ઉત્સવ થાય આવોને મન મંદિરીએ રાત સમય પ્રભુનું મુખ નિરખી આનંદ ઉરન સમાય રે હે સુર નર મુનિવર વેદ વખાણે સુર નર મુનિવર વેદ વખાણે નારદ શારદ ગાય આવોને મન મંદિરીએ ગણનાયક ગણપતિ દેવાઓને મન મંદિરીએ દાદા આનંદ ઉત્સવ થાય આવોને મન મંદિરીએ કોટી વંદન છબી મુખ પરવારી અકલિત રૂપ અપાર રે હે મંગળ રૂપ મનોહર મૂરત મંગળ રૂપ મનોહર મૂરત સેવક સુખ ભંડાર આવોને મન મંદિરીએ ગણનાયક ગણપતિ દેવાઓને મન મંદિરીએ દાદા આનંદ ઉત્સવ થાય આવોને મન મંદિરીએ તાલ મૃદંગ વીણા સ્વર વાગે નોબત નગારા ઘન ઘોર રે હે પ્રેમ કરીને પદરજ વંદો પ્રેમ કરીને પદરજ વંદો કોટી ચંદ્ર ચકોર આવોને મન મંદિરીએ હે ગણનાયક ગણપતિ દેવાઓને મન મંદિરીએ દાદા આનંદ ઉત્સવ થાય આવોને મન મંદિરીએ
પ્રકાશ રે હે આરતી ઉતારું મારા દૂંદાણા દેવની, આરતી ઉતારું મારા દૂંદાણા દેવની. ભક્તો કરે છે પુકાર, આવો ને મન મંદિરીએ. હે ગણનાયક ગણપતિ દેવાઓ ને મન મંદિરીએ. દાદા આનંદ ઓછવ થાય, આવો ને મન મંદિરીએ. રીતિ સીધી જેની આગળ ઊભી મુખથી કહે કર જોડ રે હે પ્રાણ જીવન પ્રભુ તમ છો પ્યારા, પ્રાણ જીવન પ્રભુ તમ છો પ્યારા. ગુણપતિ ગુણ ભંડાર, આવો ને મન મંદિરીએ. હે ગણનાયક ગણપતિ દેવાઓ ને મન મંદિરીએ. ગણનાયક ગણપતિ દેવ, આવો ને મન મંદિરીએ. હે દાદા આનંદ ઓછવ થાય. श्रीगणेशाय नमः। श्रीगुरुभ्यो नमः। परमगुरुभ्यो नमः। परमेष्ठिगुरुभ्यो नमः। परात्परगुरुभ्यो नमः। श्रीसरस्वत्यै नमः। ह्रीं दुर्गाय नमः। नमः चण्डिकाय। प्रातः स्मरामि शरदिन्दुकरोज्ज्वलाभा सद्रत्नवन्मकरकुण्डलहारभूषा दिव्यायुधोजितसुनीलसहस्रहस्ता रक्तोत्पलाभचरणा भवती परेशा प्रातः नमामि महिषासुरचण्डमुण्ड शुम्भासुरप्रमुखदैत्यविनाशदक्षा ब्रह्मेन्द्ररुद्रमुनिमोहनशीललीलां चण्डी समस्तसुरमूर्तिमनेकरूपा प्रातः भजामि भजतामभिलाषदात्रीं दात्री समस्तजगता दुरितापहन्त्रीं संसारबन्धनविमोचन हेतुभूतां मायापरां समधिगम्य परश्च विष्णो नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां रौद्राय नमो नित्याय गौर्ये धात्रे नमो नमः। ज्योत्स्नाय चन्दुरूपिण्यै सुखाय सततं नमः। कल्याणै प्रणतां वृद्धये सिद्धये कुर्मे नमो नमः। नैऋत्ये भूभृतां
लक्ष्मे शर्वाण्ये ते नमो नमः दुर्गाये दुर्गपाराय ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા એ હરખને હુલામણે સાંભળ્યો ઘેરે આવ્યા હરખને હુલામણે સાંભળ્યો ઘેરે આવ્યા એ જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા નરસિંહ રૂપે નોર વધાર્યો હિરણાકંસને માર્યો રે નરસિંહ રૂપે નોર વધાર્યો હિરણાકંસને માર્યો રે નરસિંહ રૂપે નોર વધાર્યો હિરણાકંસને માર્યો રે अपराध सहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयमिति मामत्वा क्षमस्व परमेश्वरी आवाहनं न जानामि विसर्जनम् पूजा च एव न जानामि क्षम्यतां परमेश्वर श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी भज मन नारायण नारायण हरि हरि भज मन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि
મારા બેના અરે કાલે લોચા ત્યાં બધે કોઈ કાલે કોઈ હાજર નતું કેમેરો ચાલુ છે આમ ચાલો
કાના બને દ્વારિકા દેખાય, કાના બને દ્વારિકા દેખાય. શ્રી કૃષ્ણ શરણ એ બ્રહ્માદિના વેદ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. નારદજીની વીણા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. પરિવાર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે